તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ ચોકલેટી અપ્પે કે ચોકો લાવા કે તે બનાવવાના છીએ। તો તેની રેસીપી શરૂ કરીએ। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લીધું છે કોરિયોનું મોટું પેકેટ। તેને આપણે કટ કરીને મિક્સર જારમાં રાખી દઈશું। હવે આપણે તેને પીસી દઈશું। ત્યારબાદ જોઈ લો આપણું બિસ્કિટ પીસાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક બાઉલની અંદર એડ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે બેકિંગ સોડા। ત્યારબાદ તેની અંદર થોડું દૂધ ઉમેરીને તેને સારી રીતે બેટર બનાવી લઈશું આપણે। ત્યારબાદ લઈ લઈશું આપણે અપ્પે બનાવવાનું પેન। તેની અંદર આપણે લગાવી દઈશું તેલ। નેક્સ્ટ રેસીપી શું બનાવીએ કમેન્ટમાં જણાવજો। ત્યારબાદ તેને આપણે ધીમી લો ઉપર મૂકી દઈશું ગેસ ઉપર। ત્યારબાદ તેની અંદર આપણે ભરી દઈશું આપણું ચોકલેટનું બેટર। સારી રીતે ભરી દઈશું બધામાં જ। ત્યારબાદ તેની અંદર આપણે ઉપરથી એડ કરી દઈશું ચોકલેટના પીસીસ। આ તમારું ઓપ્શનલ છે, તમારે નાખી શકો છો। ત્યારબાદ તેને આપણે ઢાંકીને ઉપરથી ચોકલેટ મૂકી દીધી છે। ત્યારબાદ આપણે જે આપણું ચોકલેટનું બેટર છે તેનાથી કવર કરી દઈશું। કવર કર્યા બાદ તેને આપણે 3 થી 4 મિનિટ ધીમી ગેસ ઉપર ચડવા દઈશું। 3 થી 4 મિનિટ પછી જોઈએ તો આપણા અપ્પે જે છે ચોકલા કેક તે બહુ મસ્ત બની તૈયાર થઈ ગયા છે। તો આપણા અપ્પે નીકાળી દીધા છે સાઈડમાં। તેની અંદર આપણે ગાર્નિશ કરી લઈશું તેને ચોકલેટ સિરપથી। ત્યારબાદ આપણે બેસી ગયા છીએ જમવા। જમવામાં તો બહુ ટેસ્ટી લાગી રહ્યા છે દેખાવમાં। હવે આપણે ટેસ્ટ કરીએ। સૌથી પહેલાં તો તમે જુઓ એકલી ચોકલેટ જ છે અંદરથી। સૌથી પહેલાં તમે ટેસ્ટ કરો અને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું છે। ત્યારબાદ આપણે ટેસ્ટ કરીએ તો આ ચોકલેટી અપ્પે બહુ મસ્ત બન્યા છે। તો મિત્રો તમને અમારી ચોકલેટી અપ્પે કે ચોકલા કેકની રેસીપી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો। અને અમારા રેસીપી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। નવા વિડીયોમાં જય માતાજી।